અને ગુરુ શરણે જાય તો એને પાસે જે અનુભૂતિ થાય ને, તમને બાર ગોમ તમે જા અને 4-5 જાતની આઈટમો બનાવીને ખવડાવી. હવે એ આઈટમોનું નામ તમને યાદ નહીં, પણ હવાદ વિહરે, જે હવાદ આવ્યો તમને એ હવાદ વિહરે નહીં. એ તો તમને યાદ રહે કે અમારો શું હતું એ તો ખબર નથી, પણ આવી મજા જબરજસ્ત એવું હતું ને. આઈટમ શું હતી એ ખબર નથી, પણ જે સ્વાદ આવ્યો એની ખબર પડે ને પડે. એટલે આપણે જે અનુભૂતિ થાય એ અનુભૂતિ થાય, એનો જે આનંદ છે અનેરો હોય છે. એટલે સંત મહાપુરુષો હમણે ગોવિંદભાઈ કે આજે કઈ ઈર્ષ્યા ના હોય અથવા એ કેવા હોય અને ઈર્ષ્યા હોય એ કેવા હોય, આ વાત કરું થોડી. એક ભાઈ ભગત હતો અને સમુદ્રદેવની વિનંતી કરી અને તપ કર્યું. એટલે સમુદ્રદેવ પ્રસન્ન થયા અને એક શંખલી આવી. શંખલી આવી એટલે શંખલી કે આ તારે જે જોઈશે ને એમ આપશે, તું જે માગે ને તારે નહીં ધોઈ અને ગમે તે ટાઈમે પલોઠી વાળી બેસી અને પ્રાર્થના કરવાની, અને પ્રાર્થના કરે એટલે તું જે માગે તને મળી જશે. તું ધન દોલત માગે તો ધન દોલત આવશે, તું મકાન માગે તો મકાન થઈ જશે, કપડો માગે તો કપડો થઈ જશે, તું પશુ ભેંસ કે ગાય માગે તો એ થઈ જશે, તું જે ઈચ્છા કરે તને મળી જશે. પણ હું એક શરત, તું એક માગીને તો પડોશીને 2 થાય, એક માગીને તો પડોશીને 2 થાય. એટલે મને બળવા માંડ્યું કે મહેનત મેં કરી અને આ બીજા મજા કરે, કરવું જ નહીં. હા કે આપણે કરવું, ગણાયેલા ફુંગરાય બેસ્યો હોય સારી ના સરવા જઈએ ના નથી હોતી ઘણીએ. એમાં ખાવું હોય ને ખાવા જેવું હોય ને, ઘણા અમારે કૂતરો આવે છે બીજા કૂતરાને ખાવાય ના જે અને એ ના ખાય, એ ઘૂં મેલે જ ના. આ ઘણાને એવી ટેવું હોય છે, એટલે એ તો ના ખોય પણ બીજાને ખાવાય જે ના. આ પ્રકારના માણસો જગતમાં હોય છે કે ભલે એ ના ખાય તો આપણે ખાવું નથી, પણ એને ખાવા જેવું નથી. હવે એની આવી વૃત્તિ હતી એટલે પેલી લઈ જઈને મેલી પડી, કશું કર્યું. હવે એ દુઃખી થાય છે પણ પેલા જો કદાચ બીજાને મળતું હોય ને આપણો એ આનંદ આવતો હોય. આજે હમણાં સુદામાની પત્ની વિચાર કર્યો કે મને મળતો હોય પડોશી મળતો તો આપણું કોઈ દુઃખ ખરું? હા, કદાચ કોઈ આગળ જતું હોય તો આપણે આગળ જતા ને એ આગળ જતું હોય તો આપણને દુઃખ ખરું? અને તમારે અમે જો કદાચ ઈર્ષા નજીક એ કેની થાય ખબર છે? તમારાથી આગળ નીકળી જો એની ના થાય, પણ તમારાથી ઘણો ચેડી હોય ને એની ના થાય, પણ તમારે હારી હેડતો હોય ને એની થાય. આપણે કદાચ પૈસાની ઈર્ષા નજીક કઈ થાય તો અંબાણી ની કરે આપણે, હે અંબાણી ની ના કરે. અને તારે પેલા કાગળ હોય એને તો એની કરે, એની ના કરે. પણ આપણી બરોબરી હેડતો હોય ને આપણા જેટલો, આપણે 4 વીઘા જમીન ને નહીં 4 વીઘાની આપણા કરતા થોડુંક વધારે પગાવતો હોય ને તો એની જે કઈ થાય. આપણે જો કદાચ આપણે મને હરકોની ટ્રેક્ટર લાવે તો એની જે કઈ થાય. હવે આ બરોબરીઓ જે છે એ બરોબરીઓ થવા જેવું કોઈને છે નહીં. અને સંતો તમને હરખા કરે, સંતો નાના મોટા રાખતા નથી. સંત એવું કરે કે ભગવાનને તમારા તોલે કરે. જેમાં આપણા રણછોડરાય ડાકોરમાં એક પેલા વાળીના તે 62 મણની મૂર્તિ તોલણી હતી. 62 માનની મૂર્તિ એક બાજુ અને એક બાજુ વાળી, આ 2 હરખા. એમ ભરૂચ સદગુરુ મહારાજ મળે તો તમને કૃષ્ણથી હરખા કરે, કૃષ્ણ હાથે તમને ઊભા રાખે. કૃષ્ણ તમે 2 નાના મોટા રહો નહીં, તમને અંબાજી સાથે સરખાવે, તમને નાના મોટા રાખે નહીં. આ સંત છે. પણ પેલો જે જીવાત્મા છે એ તમને નેના કરવા મથે, એ મોટા કરવા મથે નહીં. અમે એને એક દાડો એને ઘેરથી કીધું કે તમે આયા કોઈક લાયા છો, હતાડ્યું છે, તમે કોઈને કહેતા નથી, આ શું લાયા અને શું છે એ તો કહો. એટલે કે હાસું કહું ને તો હું એક તપ કર્યું ને મને બ્રહ્માદેવ સમુદ્રદેવ પ્રગટ થઈ અને મને એક શંખલી આવી છે. હવે એ નહીં ધોઈ એના હાથમાં લઈ અને આપણે સંકલ્પ કરા તો આપણે જે માગે ને એ 2 થાય અને એ આપણને મળે. આપણે જે બંગલો માગે આપણે બંગલો થઈ જાય, પડોશીને 2 થાય. એટલે કે હું તેમાં કરતો બીજાના તો થવા જ જેવું નથી. આવકે આમ આપણે થાય એટલે ઘણો, પણ આપણે થાય એમ નથી. આપણે કરવા જશે તો બીજાને થાય છે.
એટલે હવે આ ભાઈ હતી ને ભાવિક હતી અને સમદ્રષ્ટિ વાળી હતી અને ઈર્ષા આજે કઈ અનામાં હતી નહીં. એટલે આ એક દાડો આ ભાઈ ઘેર જતા રહ્યા બારે અને આ એને કોમકાજ લીધું. આ ભાઈએ નહીં ધોઈને હાથમાં લીધું એટલે એને ઘર માજ્યું એટલે આખા ગામમાં ડબલ જેટલો પડોશી આજુબાજુમાં આખા ગામમાં બધાને બબે થઈ ગયા. હવે પેલો આવ્યો ને જોયું, ઓહો હો ગજબ કરી નો છો એને.